ફેવરિટ, ઓકે, બધાનો ફેવરિટ એવો ડાંગ દરબાર. મને મોકો મળશે ને તો મારે આ જોવાની ઈચ્છા છે. ઓકે, જીવનની અંદર એક વખત મારે ડાંગ દરબાર છે એ અટેન્ડ કરવાની ઈચ્છા છે. જો કોઈ સ્ટુડન્ટ જે ડાંગ દરબારની આજુબાજુ કોઈ રહેતા હોય, ડાંગથી જોતા હોય વિડીયો, ઓકે, તો મને કોન્ટેક્ટ કરે કે ભાઈ ક્યારે મતલબ એનું આયોજન થાય છે અને કઈ રીતના એની શું પ્રોસેસ હોય છે, મારે જોવું છે. ઓકે, ડાંગ દરબારની અંદર એક વખત તો મારે જવું છે. ઓકે, તો ડાંગ દરબાર ઉત્સવ મેળો, સાહેબ, ડાંગ દરબાર ઉત્સવ મેળો છે ને એ અંગ્રેજો સમયથી ચાલી આવ્યો છે. એવું નથી કે ભાઈ આઝાદી પછી, ના, બ્રિટિશરોના સમયથી આ ડાંગ દરબાર છે ભરવામાં આવે છે. હવે આ શું છે ડાંગ દરબાર એ આપણે પહેલા સમજીએ. તો ગુજરાત સરકાર દ્વારા ડાંગના આદિવાસી રાજાઓને સાલાણિયા આપવાની પ્રથા માટે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. હવે સાહેબ, આ સાલાણિયા એટલે શું? તો એક કહી શકો પૈસાની સાથે સાથે મોમેન્ટો, એવોર્ડ કહી શકો, સાથે સાથે પૈસા પણ આપવામાં આવે છે. હવે સાહેબ, ભારત સરકાર છે એ ડાંગના જે રાજાઓ છે, હવે જો અહીંયા રાજા પ્રથા પણ છે, પરંતુ એવું નથી કે રાજા પ્રથા છે એટલે કે રાજા છે ફેસલો કરે, અથવા તો રાજા છે એ કોઈ સમજી લો બે વ્યક્તિ ઝઘડ્યા હોય તો એનું સુલા કરાવે, ના, એવું નથી હોતું. રાજા પ્રથા છે એટલે કે એક પારંપરિક, તમે કહી શકો કે એક જે કહેવાય ને કે બુઝુર્ગ લોકો છે એમનું અહીંયા સન્માન કરવામાં આવે છે. સાથે સાથે હું આખી સ્ટોરી તમને પહેલા કહી દઉં કે આ શું છે એકચ્યુઅલી, આ સલાણિયા છે કેમ આપવામાં આવે છે. તો ઈસવીસન 1942 સમય અંગ્રેજોનો સમય છે સુધી ડાંગ જિલ્લાનો વહીવટ છે એ કોણ કરતું હતું? ભીલ રાજાઓ અને નાયકો કરતા હતા. તે જ વર્ષમાં ડાંગના જંગલોના પટ્ટાનો વહીવટ બ્રિટિશરોને આપવામાં આવ્યો હતો. કોને આપ્યો હતો? તો ભીલ રાજાઓ અને નાયકો જે આખું વહીવટ કરતા હતા, ત્યારે જંગલનો વહીવટ કરતા હતા, એમને આજે ડાંગના જે જંગલો છે એ કોને આપ્યા? બ્રિટિશરોને. કેમ? ઉદ્યોગો માટે. હવે સાહેબ, બ્રિટિશરો શું કરતા હતા? તો પૈસા આપતા હતા. કોને આપતા હતા? ભીલ રાજાઓ અને નાયકોને પૈસા આપતા હતા. કેમ? કારણ કે જંગલનો પટ્ટો એમને આપ્યો. તો આ એક પ્રથા છે શરૂ થઈ ગઈ, જે હજુ પણ ચાલે છે. ભીલ રાજાઓ અને નાયકોને પટ્ટાના હક બદલ વાર્ષિક વર્ષાસન સ્વરૂપે દર વર્ષે અપાતી રકમ ભીલ રાજાઓ, નાયકો, પોલીસો, પટેલો અને કારભારીઓને ડાંગ દરબાર ભરીને અર્પણ કરવામાં આવતી હતી. આ એક પ્રથા હતી. આ ઉત્સવ દરમિયાન રાજાઓને સન્માનપત્રો સાથે સાથે રાશિ સત્તા તંત્ર દ્વારા પણ આપવામાં આવે છે. તંત્ર દ્વારા આપવામાં આવે છે. રાશિ એટલે કે પૈસા. રાશિ અને સન્માનપત્રો છે એ સત્તા તંત્ર એટલે કે સરકાર દ્વારા આપવામાં આવે છે. તો આ ડાંગ દરબારનું મહત્વ છે. એટલે કે ડાંગ દરબારનો મુખ્ય હેતુ આ હતો. તો આહવાની આજુબાજુના ગામમાં લાખો આદિવાસીઓ આ 7 દિવસની અવધિ માટે ચાલતા ડાંગ દરબારમાં એકત્ર થાય છે. કેટલા દિવસ? 7 દિવસ ચાલે છે આ ડાંગ દરબાર. તો આજુબાજુના ગામમાંથી પણ આદિવાસીઓ અહીંયા ભેગા થાય છે. લગભગ 300 જેટલા ગામોમાંથી આદિવાસી પ્રજા છે ખાસ ડાંગ દરબારમાં આવતી. આ દરબાર તેમની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરતો. આ પહેલાની પ્રથા છે. અહીંયા લખેલું છે કે આ દરબાર છે એમની ફરિયાદો, કોની? આદિવાસીઓની ફરિયાદો સાંભળતો અને એનો નિકાલ કરતો. પરંતુ વર્તમાનના સમયમાં આ ક્રમ ચાલુ છે, પરંતુ ડાંગના આદિવાસી રાજાઓ બેસે છે જરૂર, પરંતુ ફરિયાદોનું નિવારણ છે કોણ કરે છે? જિલ્લા કલેક્ટર કરે છે. એટલે કે હવે એવું નથી રહ્યું કે ભાઈ રાજાઓ છે એમની પાસે એટલી સત્તા છે કે કોઈ ફરિયાદ હોય તો એનું નિવારણ કરી શકે. અત્યારે કોણ કરે છે? જિલ્લા કલેક્ટર કરે છે. પરંતુ પહેલાના સમયમાં જે રાજાઓ બેસતા હતા, જે ભીલ રાજાઓ બેસતા હતા, એ સોલ્યુશન આપતા હતા. હોળીના એક અઠવાડિયા પહેલા જેટલા પણ આદિવાસી સમુદાય છે ને, એમનો જે મુખ્ય તહેવાર કહેવાય એ હોળી જ છે. એમના જે કાર્યક્રમો છે, જે મેળાઓ છે, જે ઉત્સવો છે, એ ક્યાંક ને ક્યાંક હોળીની આજુબાજુના દિવસોમાં ભરાય છે. તો હોળીના એક અઠવાડિયા પહેલા પ્રણાલીગત રંગબેરંગી વસ્તુઓથી સજ્જ આદિવાસી રાજાઓની હાજરીમાં હોળી પ્રગટાવીને આ ઉત્સવનું આયોજન થાય છે. આ દરમિયાન આદિવાસી નૃત્ય આકર્ષણનું ખાસ કેન્દ્ર છે, જેને ડાંગી નૃત્ય અથવા તો ચાડો નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે સાહેબ, ચાડો નૃત્ય કેમ કહેવામાં આવે છે? કારણ કે આ નૃત્યની અંદર મોર, પોપટ જેવા પક્ષીઓની નકલ કરીને એના ચાડા પાડવામાં આવે છે. એટલા માટે આને ચાડો નૃત્ય પણ કહેવામાં આવે છે.